મોરબી શહેરના રવાપર રોડ નજીક આવેલી પ્રાણનગર 2 નામની સોસાયટીમાં આવેલા સોની બાબુલાલ કરશનદાસભાઈના મકાનમાં બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। આ આગે મોટું સ્વરૂપ લઈ લેતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ મોરબી ફાયર વિભાગની ટીમ અને પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। પ્રાથમિક અહેવાલ મુજબ ઘરમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગને પગલે સ્થાનિક લોકોમાં અને ઘરના લોકોમાં થોડીવાર માટે ગભરાટ જેવો માહોલ પ્રસરી ગયો હતો। આજે 12:35 101 ફાયર કંટ્રોલમાં કોલ મળેલો કે રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની સાઈડની શેરીમાં એક યમુના કુંજ કરીને બંગલો આવેલો છે, એમાં કોઈ કારણોસર આગ લાગેલી હતી। અમે ત્યારે ઘટના સ્થળે પહોંચતા પીજીવીસીએલની ટીમ હાજર હતી। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી એવું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળેલ છે। આવતા જ એકદમથી સ્મોક વધારે હોવાથી અમે જે સ્મોક વેન્ટિલેટર અમારી પાસે એનાથી ઉપરના માળે બંને સાઈડમાં અને ડાઉન સાઈડમાં હોલ અને અલગ અલગ રૂમમાં સ્મોક બહાર કરી અત્યારે સંપૂર્ણ કોલ ક્લિયર જાહેર કરેલ છે।